સર્વે સત્સંગીઓને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે અધિક માસનો અધ્યાય 6 અને વાર્તા સાંભળીશું. અધ્યાય છે કે મળ માસનું કષ્ટ વિવરણ કેવી રીતે થયું. જેના શ્રવણ માત્રથી પાવન થઈ જવાય એવી કથા સાંભળતા દેવર્ષિ નારદ પ્રભુ નારાયણને પૂછવા લાગ્યા કે હે ભગવાન, ગરુડગામી શ્રી વિષ્ણુ મળ ગોલોકમાં લઈ ગયા, એ પછી શું બન્યું એની કથા કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદ, ગોલોકની દિવ્યતા, મણિ માણેક અને નીલમ પોખરાજ તથા રત્નજડિત મનોહર મંદિરની તેજસ્વીતામાં અંજાઈ ગયેલા મળમાસનો હસ્તગ્રહીને આગળ આગળ ચાલતા શ્રી વિષ્ણુને દ્વારપાળોએ દંડવત પ્રણામ કર્યા. આગળ જતા હજારો ગોપ ગોપીઓની વચ્ચે ઊભેલા ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણના દર્શન થયા. દર્શન થતાં જ શ્રી વિષ્ણુ અને મળમાસ બંને ગોલોકના પતિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ, હે ભગવાન, આપ અજર અમર અજન્મા છો, જગત નાશવંત છે, તમે જ શાશ્વત સત્ય સ્વરૂપ છો. આપ નિરાકાર હોવા છતાં અધર્મ અને પાપના નાશ માટે અવતાર ધારણ કરો છો. તો એવા અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ સૃષ્ટિપતિને અમારા કોટી કોટી વંદન હો. મૃત્યુલોકના જીવ માત્રને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપનાર આ સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલા ગોલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણે વિષ્ણુ અને મળમાસ સામે દ્રષ્ટિ કરી કે બિચારો મળમાસ કાપી રહ્યો હતો. એણે ધ્રુજતા હાથે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. એની દિનહીન દશા જોઈને શ્રી કૃષ્ણે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે વૈકુંઠાધિપતિ, તમારી સાથે આ કોણ આવ્યું છે? એના મુખ પર ચિંતાના ગહન વાદળો શા માટે ઘેરાયેલા છે? આ લોકમાં પગ મૂકતા જ દુઃખ શોકનો અવશ્ય ક્ષય થાય છે. તે છતાં અને એવું તે કયું દુઃખ છે કે એના ગાત્રો કાપી રહ્યા છે? આ સાંભળીને ભગવાન વિષ્ણુ અધિક માસ પર અત્યંત અનુકંપા ઉપજતા પોતાના શ્રીમુખે એની કથની કહેવા લાગ્યા કે હે ગોલોકાધિપતિ, આ અત્યંત દુર્ભાગી એવો અધિક માસ છે. દારૂણ દુઃખથી પીડાઈ રહ્યો છે. એ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશા લઈને આપના શરણે આવ્યો. સૂર્યની સંક્રાંતિથી વંચિત અને અધિપતિ સહિત એવા આ માસને બધા ધિક્કારે છે. બધા જ પ્રાણીઓ, વનસ્પતિઓ, મહિનાઓ, તિથિઓ, નદી નાળા, સરોવર અને ઘણી વિનાનો નકામો મલિન ગણી મળમાસ એવા ધૃણાપાત્ર નામે બોલાવે છે. કોઈ દયાળુ જીવની પ્રેરણાથી એ પ્રથમ મારા શરણે આવ્યો હતો. મારા હૃદયમાં અનુકંપા જાગતા હું એને આપની પાસે લઈ આવ્યો છું. આપ ભવ ભય હારણ છો, કષ્ટ વિદારણ છો, અદમ ઉદાહરણ છો. હે ગોલોકનાથ, શરણે આવેલા આ અધિક માસનો શોક હરો. જે કોઈ જીવ આપના શરણે આવે છે એના સર્વે કષ્ટ કપાય છે. માટે આપનું બિરુદ જાળવી મળમાસનું દુઃખ હરો તો મારું આગમન પણ સફળ થાય. તો નારાયણ ભગવાન કહી રહ્યા છે કે હે દેવર્ષિ, અધિક માસની આ વ્યથા કથા સાંભળીને ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ શું બોલ્યા એ હું તમને જણાવું છું. તો અહીંયા અધ્યાય 6 પૂર્ણ થાય છે. આગળની વાત આપણે અધ્યાય 7માં સાંભળશું. તો અમારી સાથે બની રહો. પુરુષોત્તમ પ્રભુની જય. હવે આપણે સાંભળીએ ગૌ સેવાની વાર્તા. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગૌ માતાની સેવા કરવાનું ઉત્તમ ફળ હોય છે. તો આપણે વાર્તા દ્વારા સાંભળીએ કે ગૌ સેવાનું ફળ કેવું મળે છે. માનપુર ગામમાં માનબાઈ નામની ગરીબ વિધવા સોનારણ રહે. જગતમાં સાવ એકલી, પારકા કામ કરે ને પેટ ભરે, નવરાશે પ્રભુ ભજન કરે. એકવાર ગામમાં કથાકાર આવ્યા. કથામાં યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા કે જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય એણે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવા. માનબાએ તો ત્યાં ને ત્યાં આ બંને યજ્ઞ કરવાનો સંકલ્પ કરી લીધો. બીજા દિવસથી તળાવના કાંઠે મઢુલી બાંધીને રહેતા મહાત્મા પાસે ગઈ. મહાત્મા જંગલમાં ગયા હતા. માનબાઈએ મઢુલી વાળી, આંગણામાં પાણી છાંટ્યું, બારણે આસોપાલવના તોરણ બાંધી રંગોળી પૂરી, જળ ભરી આવી,
પછી હરખાતી ઘેર આવી. જંગલમાંથી મહાત્મા પાછા ફર્યા ત્યારે મઢુલી ચોખ્ખી ચણાક જોઈને રાજી થયા અને મનોમન આશીર્વાદ આપવા લાગ્યા. પછી તો માનબાઈ રોજ આવે અને મહાત્માની ગેરહાજરીમાં બધું કામ કરી જાય. એક દિવસ મહાત્માએ વિચાર્યું કે કોણ કામ કરી જાય છે એ જાણવું જોઈએ. મહાત્મા તો સંતાઈને ઊભા રહ્યા. માનબાઈ આવી કામ કરીને જવા લાગી ત્યારે મહાત્માએ એને ઊભી રાખી અને પૂછવા લાગ્યા કે તું બેન કોણ છે? માનબાએ પોતાનો પરિચય આપ્યો ત્યારે મહાત્મા બોલ્યા કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું એ વ્રત કરજે, ધારણા પારણા કરજે અને આખો મહિનો ગાયની સેવા કરજે. તને 30 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે. માનબાએ તો મહાત્માના કહ્યા પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કર્યું. વ્રત પૂર્ણ થતાં ઉજવણું કર્યું, યથાશક્તિ દાન પુણ્ય કર્યા. વાત એમ બની કે નગરના રાજાનો કુંવર ગરમીના રોગમાં સપડાયો. ઘણી દવા કરી, વૈદ હકીમ તેડાવ્યા, દોરા ધાગા કર્યા, પણ રોગ ના મટે. કુંવર તો રાત દિવસ તરફડે, ન ખાય કે ન પીવે, ન બેસે ન ઊંઘે. આખા શરીરમાં કાળી બળતરા થાય. કુંવરની પીડા જોઈ ન શકાય. એક દિવસ હિમાલયવાસી સિદ્ધ રાજાના મહેલે પધાર્યા. રાજાએ સિદ્ધની ખૂબ સેવા કરી. પછી કુંવરની પીડાની વાત કરી. સિદ્ધે કુંવરનું કપાલ જોઈને રાજાને કહ્યું કે કુંવર પૂર્વજન્મના પાપના લીધે દાહ પીડા ભોગવી રહ્યો છે. જગતમાં આની કોઈ દવા નથી. હા, જો કોઈ પુણ્યશાળી માણસ એને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો કુંવરની બળતરા મટે. રાજા વિચારમાં પડી ગયો. કામ આકાશના તારો તોડી લાવવા જેવું હતું. ચક્રવર્તી રાજા પણ માંડ એકાદ અશ્વમેઘ કરે ત્યાં 5 કર્યા હોય તો શોધવો ક્યાં? છતાં ડૂબતો તણખલું પકડે એ ન્યાય રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આ ઢંઢેરો માનબાઈએ પણ સાંભળ્યો. એને મહાત્માના શબ્દો યાદ આવ્યા. એને થયું કે લાવ ખાતરી તો કરું કે મને ખરેખર 30 યજ્ઞનું ફળ મળ્યું છે ખરું. માનબાઈ તો આવી રાજાના મહેલે રાજાને વાત કરી કે પહેલાં તો રાજાને લાગ્યું કે આ બાઈ મશ્કરી કરવા આવી છે. શેર લાવે ને શેર રાંધે એવી દશાવાળી આ ગરીબ બાઈને વળી 5 અશ્વમેઘ યજ્ઞનું શું ધૂળ કર્યા હોય. વિશ્વાસ તો ન આવ્યો. તો આટલા ઉપાય કર્યા તો એક વધારે એમ માનીને રાજાએ હા પાડી. માનબાએ હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો અને 5 યજ્ઞનું ફળ કુંવરને આપ્યું. તત્કાળ કુંવરની બળતરા શમી ગઈ. કુંવરની કાયા કંચન વર્ણી થઈ ગઈ. એ તો હસતો રમતો થઈ ગયો. રાજા રાણી માનબાઈના પગમાં પડી ગયા. પછી તો માનબાઈ આખી જિંદગી મહેલમાં રહી અને પ્રભુ સ્મરણ કરતી રહી. જીવનના અંતે સદૈવ વૈકુંઠ ગઈ. ગૌ સેવાનું ફળ અપાર, કરોડ દેવનો વાસ. ગૌ સેવા પૂજા કરે તે ઘર સદા ઉલ્લાસ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા માનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ.